My dear friends, myself Jayanti Mesurya. Today let's go ahead with one more poem, or you can say here is Unit 3, and its title is Ah, Oh, Ouch. Activity 1 in Unit 3. So let's try to understand it, enjoy it, and I would say you see here the words ઉદ્ગાર. આપણને કેટલીક વખત એવું થાય છે કે કેટલીક અજાણી કે અકલ્પ્ય વસ્તુ આપણે સામે આવી જાય તો આપણા મોઢામાંથી કેટલું સરસ યાર, આવું સરસ મંદિર, આવું સરસ જગ્યા, આવું સરસ ગ્રાઉન્ડ, કે તો એ ઉદ્ગાર છે. અને એ ઉદ્ગાર એ આપણા આનંદ આપણા મનમાંથી, આપણા હૃદયમાંથી નીકળે છે. ક્યારે? કે જ્યારે આપણને અપેક્ષા નહીં હોય ને એવું આપણને જોવા મળી જાય, એક અચંબિત કરી નાખે આપણને ત્યારે. હવે આ કવિતા છે, એના ઉપર જ આ કવિએ લખ્યું છે, આ કવિતા લખી છે તે જુઓ. અને એક્ટિવિટી ફર્સ્ટ. When everybody has short hair, the rebel lets his hair grow long. જ્યારે બધાના વાળ નાના હોય તો જે બળવાખોર વ્યક્તિ છે ને તે શું કરે? એના વાળ મોટા કરે. He always goes against all, something different. હંમેશા એ કંઈક જુદું કરે, બધા હા પાડે તો એ ના પાડે, એવું કંઈક. અહીંયા જુઓ. The second, next. When everybody talks during the lesson, the rebel doesn't say a word. જ્યારે everybody talks during the lesson, આપણે જ્યારે લેસન ચાલતું હોય, પાઠ ભણતા હોય તો, કે આપણે કંઈક શીખતા હોય તો આપણે બધા વાતો કરીએ એમ. તો પેલો જે બળવાખોરી સ્વભાવ હોય ને, જે વિરોધી ખણખોટ કરતા રહે, તે વ્યક્તિ શું કરે? ધ રિબેલ ડઝન્ટ સે વર્ડ. ત્યારે એક પણ શબ્દ નહીં, બધા બોલતા હોય તો એ ચૂપ રહે. ટૂંકમાં સાંભળજો. નેક્સ્ટ. વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન, ધ રિબેલ ક્રિએટ્સ અ ડિસ્ટર્બન્સ. એટલે વાંધા વચકા કાઢવાનો કેટલાકનો સ્વભાવ હોય, તો બધા લેસનના વિશે ચર્ચા કરતા હોય કે વાત કરતા હોય તો એ શું કરે? કંઈક ડિસ્ટર્બન્સ ઊભું કરે, ખલેલ કરે, આપણને ડિસ્ટર્બ કરે એમ કે. When everybody wears a uniform, the rebel dresses in a fantastic clothes. જ્યારે બધા સ્કૂલ હોય તો એમાં જોયું છે કે બધા વિદ્યાર્થીઓને આપણે યુનિફોર્મ પહેરવો પડે, એક સરખા કપડાં હોય જેને એ પહેરવા પડે, યુનિફોર્મ કહેવાય ને. એક રાગીતા સ્થાપવી પડે એમ, એવો નિયમ હોય આપણે દરેક સ્કૂલો કે વગેરેનો. તો એને આપણે ફોલોઅપ કરવું પડે. તો બળવાખોર વ્યક્તિ શું કરે? ધ રિબલ ડ્રેસીસ ઇન અ ફેન્ટાસ્ટિક ક્લોથ્સ. તો એ કંઈક નવા જ કપડાં પહેરીને આવે, જે યુનિફોર્મમાં નહીં આવે, જે બધા કરે તે નહીં કરવાનું એમ. વેન એવરીબડી ઇઝ પ્રેઝિંગ ધ સન. જ્યારે દરેક માણસ એટલે દરેક વ્યક્તિ સૂર્યનું પ્રશંસા કરે તો પેલો શું કરે? ધ રિબલ રિમાર્ક્સ ઓન ધ નીડ ફોર રેઇન. આજે વરસાદ પડે તો સારું. અલા ભાઈ, આજે સૂર્યની વાત કરવાની છે. ભગવાન સૂર્ય કહીએ આપણે એને. તો સૂરજ દાદા આપણને કેટલા વહાલા હોય છે. આપણે સવારે પૂજા કરીએ છીએ, સૂર્યને જળ ચડાવીએ છીએ, અને એ રીતના આપણે ટૂંકમાં સૂર્ય દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સૂર્યની કિંમત, વેલ્યુ, કે આપણે એને ભગવાન તરીકે પૂજે. હવે અહીંયા એવું કહે છે કે ભાઈ પેલા વિદ્યાર્થીઓ જો સૂર્ય ભગવાનની પ્રશંસા કરે તો પહેલાં શું કહે? વરસાદ પડે તો સારું. એટલે રંગમાં ભંગ પાડવાની જ વાત એની હોય હંમેશા. નેક્સ્ટ. વેન એવરીબડી ગોઝ ટુ ધ મીટિંગ, ધ રિબલ સ્ટેઝ એટ હોમ એન્ડ રીડ્સ અ બુક. જ્યારે દરેક વ્યક્તિ મિટિંગમાં જાય, એટલે બધા ભેગા થાય, કોઈ મિટિંગ હોય, આપણું કોઈ કાર્ય હોય એને, તો પેલો બળવાખોર વ્યક્તિ શું કરે? કે ઘરે રહે અને કંઈક બુક વાંચવાનું કામ કરે, કે કંઈક કરે, અન્ય કરે, અલગ. વેન એવરીબડી ગોઝ ટુ મીટિંગ, એટલે આ રીતનો
કંઈ ને કંઈ એને ડિસ્ટર્બ કરવાનું કામ જ. બળવાખોર કોને કહેવાય? વેન એવરીબડી સેઝ યસ પ્લીઝ, ધ રિબેલ સેઝ નો થેન્ક યુ. હવે જુઓ અહીંયા કે જ્યારે બધા પોઝિટિવ માઇન્ડસેટ હોય અને હા ચાલો ઓકે પ્લીઝ એમ કહીએ, તો પેલો શું કરે બળવાખોર જે વ્યક્તિ હોય, નો થેન્ક્સ, નો થેન્ક યુ, ના. કોઈ હા કહે તો એ હંમેશા ના કહે, કોઈ કહે કે આમ તો ના, એની વિરુદ્ધ. ઇટ ઇઝ વેરી ગુડ દેટ વી હેવ rebels. You may not find it very good to be ours. It is very good that we have rebels. એક સારી વસ્તુ છે કે આપણે ત્યાં આપણી પાસે આવા બળવાખોર વ્યક્તિઓ હોય, એટલે કે આવા બળવાખોરી વ્યક્તિઓ જોઈએ એમ ટૂંકમાં એવું કંઈક કવિનું કેવું છે. યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી અવર્સ. હવે બધા જ સારા હોય ને બધા જ પોઝિટિવ હોય ને બધું જ સારું હોય, તો દેટ ઇઝ ઓલ્સો નોટ વેરી ગુડ. એટલે કંઈક એવું હોવું જોઈએ કે જે વિપક્ષ જે રીતના રાજકીય પક્ષમાં હોય છે કે કોઈ કોમ્પિટિશન હોય, આપણા કોઈ ધંધો હોય તો એમાં પણ રાઇવલ હોય છે, હરીફ હોય છે, દુશ્મન નહીં, સમજી લો, નોટ એનિમી બટ રાઇવલ. તો આપણે ભણતા હોઈએ ત્યારે પણ આપણા સાથે બે મિત્રો હોય ને તો આપણાથી એના માર્ક્સ વધારે તો આપણને એમ થાય કે આપણે એનાથી વધારે લાવવાના છે, આપણા કેમ ઓછા આવ્યા. તો એવું કંઈક હરીફાઈ થાય. બે બિઝનેસમેન હોય તો પેલો આમ કહે કે આના કરતાં વધારે ટર્નઓવર મારું થવું જોઈએ, એવી કંઈક હરીફાઈ થવી જોઈએ, અને એ સારી વસ્તુ છે. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે કવિએ અહીંયા માનવ મન, માનવ જીવનની જે સૂક્ષ્મ ઇમોશન્સ, લાગણી ને જે રીતના દર્શાવ્યું છે કે બળવાખોર વ્યક્તિ કે બળવાખોર સંસ્થા કે આવું કંઈક ને કંઈક આપણે હોય જ છે. કારણ કે કુદરતનો એવો ક્રમ છે કે પોઝિટિવ નેગેટિવ, મેલ ફિમેલ કે પ્લસ માઇનસ, જાડો પતલો માણસ, ખબર ને, કોઈ ઊંચો હોય કોઈ નીચો હોય, તો બધી જગ્યાએ પેર હોય છે. કેટલીક વસ્તુ મોંઘી હોય તો કેટલીક સસ્તી હોય. તો એવું સતત દરેક જગ્યાએ, દરેક દૃષ્ટિકોણથી, દરેક પરિપ્રેક્ષમાં, ઇન ઓલ ધ પર્સપેક્ટિવ આઈ થિંક, એન્ડ એસ્પેશિયલી વેન આઈ ટોક અબાઉટ ધ different perspective, you know that in a nature everywhere there is varieties and varieties, and that is needed. But sometimes such adverse condition also come to us, across us, and we may find it is okay because that is made by the nature. Okay, thanks.